આજે અમે પાટણમાં જે મેરડીમાનું મંદિર આવ્યું છે ત્યાં બધા હું અને મારા ફ્રેન્ડો જોવા જઈએ. માતાજીનું દર્શન કરી શકો છો. દર્શન કરી અને અમે નિશાળ તમે બધું જોઈ શકો છો. હાલમાં હું તમને બધું બતાવું છું શું શું જોવાનું છે, શું નથી જોઈ લો તમે બધા. જોવાલાયક સ્થળ તો જોઈ લો, ખરું છે નિશાળવા જેવું. અહીંયા શકો છો મોગલ માતા મંદિર છે. જેવું ને મારા ફ્રેન્ડ મેરેજમાં દર્શન કરી રહ્યા છે અને પછી હવે જવાના છે વન જોવા. જે અમે આજે હવે નીકળ્યા છે હજી. બોલો, મિલિંદના દર્શન કરી અમે અહીંથી નીકળી રહ્યા છીએ. વન જોવા જવાનું છે. પાટણની સરસ્વતી નદીને અમે આવી ગયા છીએ અને હું મારા મિત્ર સિદ્ધાર્થને પૂછું છું કે તમે એના વિશે જણાવો. તો મિત્રો, આ જે સરસ્વતી નદી જે બનાસકાંઠાના ધોળીના ડુંગરમાંથી નીકળે છે અને ગુજરાતની 3 નદીઓમાંની કુંવારકા નદી છે, જેના કિનારે પાટણ શહેર આવેલું છે. ઓકે. આનંદેશ્વર મહાદેવના મંદિર અમે પહોંચી ગયા છે. તમે તે નિહાળી શકો છો. મહાદેવના નજીક જે આ વન છે તે આપણે જોવા જઈ રહ્યા છીએ. ચાલો હું તમને બતાવું. સરસ્વતી નદીના કિનારે આવેલું છે વન. તમે આ જોઈ શકો છો. પ્રકૃતિ વાતાવરણ છે, તમે જોઈ શકો છો.
જગ્યાએ જોઈ રહ્યા છો ત્યાં સરસ્વતી મંદિર ટૂંક સમય બનવાનું છે, હું તમને બતાવું છું. આ ફોટામાં જોઈ શકો છો આ ટાઈપ બનવાનું છે. જય માતાજી, 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 જય માતાજી. કેટલી જય આજે મેરડીમાં દર્શન કર્યા, પાટણમાં સરસ્વતી નદી પણ જોઈ અને આજે દર્શન કર્યા અને નજીક આવ્યું વન જે આપણે તેને પણ જોઈ નિહાળ્યું. અને આજે મારો ફર્સ્ટ બ્લોગ છે જે તમે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાની. જય માતાજી.